આપણું ગુજરાત ભલે વિકાસના મોડેલ તરીકે કમ્પેરેટિવલી દેશના અમુક રાજ્યો કરતાં આગળ હોય, પણ એક મોટો પ્રોબ્લેમ છે જે હંમેશા આપણી સામે રહ્યો છે અને રહેશે: પાણીની અછત. દેશની 5%થી વધુ વસ્તી આપણા ગુજરાતમાં છે, પણ ભારતના કુલ પાણીના સ્ત્રોતોમાંથી આપણી પાસે માત્ર 2% જ છે. આને કારણે ગુજરાતનો 71% વિસ્તાર તો પાણીની અછતથી પીડાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં તો પાણી ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ્સ કરતાં પણ ખૂબ ઓછું છે. આ એક મોટી ચિંતાનો વિષય છે અને આ માટે આપણે હંમેશા પ્રયત્નો કરવા પડશે. આમાં પાછું નવું ટેન્શન એ છે કે વરસાદની પેટર્ન જ બદલાઈ ગઈ છે. પહેલાં કેવું હતું કે કચ્છમાં સાવ ઓછો, સૌરાષ્ટ્રમાં ઠીક ઠીક, દક્ષિણ ગુજરાતમાં ભરપૂર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડતો હતો. એટલે કે 250 મિલીમીટરથી લઈને 1500 મિલીમીટર સુધીનો આટલો મોટો ફરક રહેતો હતો. પણ હવે એ પેટર્ન બદલાઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે અત્યારે ભલે કુલ વરસાદના આંકડા વધ્યા હોય, છતાં રાજ્યના 251 તાલુકામાંથી 56 તાલુકાઓને તો સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે છે. આ એક ખૂબ મોટી પ્રોબ્લેમ છે. આ બધું સમજવા માટે દરિયાના મૂળને સમજવો પડે. એમાં બે મુખ્ય વસ્તુઓ છે: ENSO એટલે કે અલ નીનો અને લાલ નીના, અને બીજું છે IOD એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ. ENSO એ પેસિફિક મહાસાગરની ટેમ્પરેચર ગેમ છે. જ્યારે પેસિફિકનો દક્ષિણ અમેરિકા નજીકનો પૂર્વીય ભાગ વધારે ગરમ થાય તેને અલ નીનો કહેવાય. એ આપણા માટે સારો નથી, કારણ કે એમાંથી ચોમાસું જે છે એ નબળું પડે અને ઓછો વરસાદ આવે, દુષ્કાળ પણ આવી શકે. એટલે રમૂજમાં એમ કહી શકાય કે સમજી લો કે દરિયાનો મૂડ ઓફ થઈ ગયો. જ્યારે એ જ ભાગ ઠંડો થાય તેને લા નીના કહેવાય. એ આપણા માટે સારું છે, કારણ કે એનાથી ચોમાસું સારું આવે અને સારો વરસાદ પડે. અગેન દરિયાનો મૂડ સારો થઈ ગયો એમ કહેવાય. અને જ્યારે ટેમ્પરેચર નોર્મલ હોય ત્યારે તેને ન્યુટ્રલ કહેવાય. ટૂંકમાં ENSO એટલે પેસિફિકના પાણીના ગરમ અને ઠંડા થવાની સાયકલ, જે આપણા ચોમાસા પર સીધી અસર કરે છે. IOD આવી જ ઇફેક્ટ છે જે હિન્દ મહાસાગરમાં થાય છે. જ્યારે હિન્દ મહાસાગરનો આફ્રિકા, અરબી સમુદ્રનો બાજુનો જે પશ્ચિમ ભાગ છે એ ગરમ થાય અને ઇન્ડોનેશિયા બાજુનો પૂર્વ ભાગ ઠંડો થાય, તેને પોઝિટિવ IOD કહેવાય. આ આપણા માટે સારા સમાચાર છે, કારણ કે આનાથી ચોમાસું સારું આવે અને સારો વરસાદ પડે. ક્યારેક તો તે અલ નીનોની જે ખરાબ અસર હોય છે એને પણ ઘટાડી શકે છે. જાણે કે હિન્દ મહાસાગર આપણને પોઝિટિવ વાઇબ્સ મોકલતો હોય એવું. જ્યારે પશ્ચિમ ભાગ ઠંડો થાય અને પૂર્વ ભાગ ગરમ થાય તેને નેગેટિવ IOD કહેવાય. એ આપણા ચોમાસા માટે એટલું સારું નથી અને વરસાદ ઓછો પણ પડી શકે છે. અને જ્યારે ટેમ્પરેચર નોર્મલ હોય ત્યારે તેને અગેન ન્યુટ્રલ કહેવાય. આ વર્ષે અત્યારે ન્યુટ્રલ ENSO અને IOD કન્ડિશન્સ છે, પણ ચોમાસા દરમિયાન નબળી અને નેગેટિવ IOD થવાની શક્યતા છે. આના પર હવામાન વિભાગ સતત નજર રાખે છે, જેથી આપણને ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ આવી શકે. આ સિવાય પણ એક પરિબળ છે મેડન-જુલિયન ઓસિલેશન, MJO. એ જ્યારે એક્ટિવ હોય છે ત્યારે તે ભારતના દક્ષિણમાં વધુ વાદળો લાવે છે, જે પછી ચોમાસાના પવનો દ્વારા ઉત્તર તરફ આવે છે અને પ્રાદેશિક વરસાદની જે પેટર્ન છે એને વધારે અસર કરે છે. અરબી સમુદ્રનું ઝડપથી ગરમ થવું એ પણ એક ખૂબ જ મોટું ફેક્ટર જે છે અસર કરે છે આપણા ચોમાસાને. અરબી સમુદ્ર ગરમ થવાથી ઉત્તર તરફ ભેજનું ઉત્સર્જન વધે છે. તો સીધી વાત એ છે કે આપણા ચોમાસા અને હવામાન પર ખાલી લોકલ વસ્તુઓ જ નહીં, પણ આખી દુનિયાના દરિયાના અને વાતાવરણના મૂડની પણ અસર થાય છે. અને આ બધું ક્લાઇમેટ ચેન્જના કારણે વધારે કોમ્પ્લેક્સ બની રહ્યું છે. આ બધાનું મૂળ કારણ જ ક્લાઇમેટ ચેન્જ છે. વાતાવરણનું તાપમાન વધી રહ્યું છે અને જ્યારે હવા ગરમ થાય ત્યારે તે વધુ ભેજ પકડી શકે છે. આ ગરમીના કારણે ભારે વરસાદ પડવાની ઘટનાઓ વધી ગઈ છે. એટલે કે વરસાદ પડે ત્યારે ધોધમાર અને લાંબા સમય સુધી પડે. પહેલાં જેમ ધીમો ધીમો વરસાદ પડતો હતો એવું હવે ઓછું થાય છે. CEEW નામની સંસ્થાના અભ્યાસ મુજબ 1982થી 2022 દરમિયાન 64 તાલુકાઓમાં ભારે વરસાદના દિવસોની સંખ્યા વધી ગઈ છે. આના કારણે ખાસ કરીને આપણા ગુજરાત જેવા રાજ્યોમાં ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂર આવવાના કિસ્સાઓ ખૂબ સામાન્ય બની ગયા છે. ભલે ગુજરાતમાં સરેરાશ વરસાદ વધ્યો હોય, છતાં ચોમાસું વધારે અનિશ્ચિત બન્યું છે. તો ખાલી એમ કહીએ કે આ વર્ષે આટલા ઇંચ વરસાદ પડ્યો એનાથી કંઈ નહીં થાય. કેટલો વરસાદ પડ્યો એના કરતાં કેવી રીતે પડ્યો એ વધારે મહત્વનું છે. ભારે વરસાદના ઝાપટા પડે છે,
ટૂંકા સમયમાં ધોધમાર વરસાદ આવી જાય છે. આનાથી પાણી જમીનમાં ઉતરવાને બદલે ઝડપથી વહી જાય છે. એટલે કે ભૂગર્ભ જળ જે છે એ રિચાર્જ થતું નથી, પાણી ઝડપથી વહી જાય છે. એટલે ખેતી માટે અને પીવા માટે પાણી મળતું નથી અને એના બદલે અચાનક પૂર આવે છે. પાણીની સાચી વ્યવસ્થા માટે વરસાદ કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને કેટલો તીવ્રતાથી પડે છે એ જ સૌથી વધારે અગત્યનું હોય છે. વરસાદ વધારે પડે તોય શું કામનું જો એ પાણી જમીનમાં ઉતરે જ નહીં અને પૂર લાવી દે. આ જ આપણા ગુજરાતની જે છે સૌથી મોટી ચેલેન્જ છે. ક્લાઇમેટ ચેન્જની અસર માત્ર વરસાદની પેટર્ન પર જ નથી થઈ રહી, પરંતુ આપણી ખેતી પર પણ થાય છે. ગુજરાતમાં મોટાભાગની ખેતી વરસાદ પર જ આધારિત છે. જો ચોમાસું મોડું આવે કે ઓછું પડે તો વાવણી મોડી થાય, પાકનું ચક્ર ખોરવાઈ જાય અને ઉત્પાદન ઘટી જાય. તો ધોધમાર પડે તો ખેતરોમાં પાણી ભરાઈ જાય, ઊભા પાક સડી જાય અને ખેડૂતોને મોટું નુકસાન થાય. 2015થી 2021ની વચ્ચે ભારતે આવા અતિશય વરસાદને કારણે 3.39 કરોડ હેક્ટર પાક ગુમાવ્યો છે અને દુષ્કાળને કારણે બીજા 3.5 કરોડ હેક્ટર પાક ગુમાવ્યો. ઉપરથી ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી ગુજરાતમાં પાણીના સ્તર ખૂબ નીચા થઈ ગયા છે, જેનાથી સિંચાઈની પણ તકલીફ ઊભી થાય છે. આ પડકારોનો સામનો કરવા માટે આપણા ખેડૂતો પણ હવે ઓછા પાણીની જરૂર પડે એવા પાક વાવે છે, જેમ કે બાજરી, જુવાર, તુવેર, ચણા એવા પાક. ગુજરાત અત્યારે ખાલી ચોમાસાના બદલાવથી જ નહીં પણ બીજી ઘણી આત્યંતિક હવામાન ઘટનાઓથી પણ હેરાન થાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે અરબી સમુદ્રનું તાપમાન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ ગરમીના કારણે ભયંકર વાવાઝોડા આવવાની સંખ્યા 3 ગણી વધી ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના 16 જિલ્લામાંથી 12 તો વાવાઝોડા માટે હાઈલી પ્રોન એટલે કે અત્યંત જોખમી ગણાય છે. હવે તો તીવ્ર ગરમી એટલે કે હીટ વેવ્સ ચોમાસાના મહિનાઓમાં પણ લાંબા સમય સુધી રહે છે, જેનાથી લોકો બીમાર પડે છે અને મૃત્યુ પણ થાય છે. આ બધું બતાવે છે કે ક્લાઇમેટ ચેન્જ એ ગુજરાત માટે ખાલી એક પ્રોબ્લેમ નથી, પણ ગુજરાત માટે તે મલ્ટી હેઝાર્ડ મલ્ટીપ્લાયર એટલે કે અનેક જોખમોને અનેક ગણું વધારી દેનારું પરિબળ છે. વરસાદની પેટર્ન બદલાવાથી ખાલી ખેતી પર જ અસર નથી થતી, પણ તેની અસર આપણા બધાના જીવન પર પણ પડે છે, જેમાં પાણીની સમસ્યા, લોકોના સ્વાસ્થ્ય પર અને સ્થળાંતર પર પણ તેની અસર થાય છે. ચોમાસાનો વરસાદ ગુજરાતની મોટી નદીઓ જેમ કે નર્મદા, તાપી અને સાબરમતીને ફરીથી ભરવા અને ડેમમાં પાણી ભરવા માટે ખૂબ જરૂરી છે. ભલે જૂન 2025માં સારા વરસાદને કારણે રાજ્યભરના ડેમમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હોય, છતાં વરસાદની અનિયમિત પેટર્નને કારણે અમુક વિસ્તારોમાં પાણીની અછત રહે જ છે. ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ તેનું સ્તર ઘટાડી રહ્યો છે. શહેરોમાં ભલે મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી મળે, પણ પાઇપલાઇનથી પાણી આવવાનો આંકડો હજુ ખૂબ ઓછો છે. સેટેલાઇટ સ્ટડી મુજબ કચ્છ જિલ્લામાં જળ સંગ્રહ વિસ્તારમાં આશ્ચર્યજનક રીતે સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, જે સરેરાશ કરતાં વધુ વરસાદ અને સારા મેનેજમેન્ટને આભારી છે. આનાથી વિપરીત સૌરાષ્ટ્રમાં પાણીના સંગ્રહમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે તાપી અને રાજકોટ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. આના મુખ્ય કારણોમાં જંગલો કપાવા, જમીન ખરાબ થવી, વરસાદમાં ઘટાડો અને ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ થાય છે એ દેખાય છે. બદલાતી આબોહવા અને અનિયમિત વરસાદની પેટર્નની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પણ થાય છે. દુષ્કાળની સ્થિતિ ગરમીમાં વધારો કરે છે અને પાણીજન્ય રોગોમાં વધારો કરે છે. આનાથી વિપરીત વધુ પડતો વરસાદ અને ત્યારબાદ પૂર મલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો લાવે છે. આબોહવાને લગતી ઘટનાઓ હવે ગુજરાતમાં લોકોના સ્થળાંતર એટલે કે માઇગ્રેશન માટેનું મુખ્ય કારણ પણ બની રહી છે. એક સર્વે મુજબ માઇગ્રેશન કરનારા 70% પરિવારો કહે છે કે દુષ્કાળ અને અનિયમિત વરસાદ તેમના માટે સૌથી મોટી સમસ્યા છે. ગામડામાંથી લોકો મહારાષ્ટ્ર કે ગુજરાતના મોટા શહેરોમાં અથવા તો દિલ્હીમાં પણ મોસમી સ્થળાંતર કરે છે, ખાસ કરીને જ્યારે ખેતી કે માછીમારીમાંથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે ત્યારે. એટલે હવે એ સમય છે કે આપણે ફક્ત પાણીના પુરવઠાને વધારવા પર નહીં, પરંતુ એ કરતાં પણ ઘણું આગળ વિચારવું પડશે. અસરકારક સ્ટ્રેટેજી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ચેક ડેમના નિર્માણ અને માઇક્રો ઇરિગેશન જેવી કાર્યક્ષમ ટેકનિક્સને પ્રાધાન્ય આપવું પડશે. વરસાદના પાણીનું મેનેજમેન્ટ કરવા માટે પૂરને અટકાવે અને મહત્તમ ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકે એવા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજનની તાત્કાલિક જરૂર છે. નર્મદા પ્રોજેક્ટે ગુજરાતના ભાગોને બદલી નાખ્યા છે. સિંચાઈ અને પીવાનું પાણી લાવી કૃષિ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. જો કે તેના અમલીકરણમાં મોટા પાયે વિસ્થાપન, અપૂરતું પુનર્વસન અને જમીનમાં ખારાશ જેવી પર્યાવરણીય અધોગતિ સહિત ઘણું અવળું પણ પડ્યું છે. આપણા ગુજરાતનું જે વિકસિત ગુજરાત 2047
એનું જે મોટું સપનું છે ને એને સાકાર કરવા માટે આપણે નર્મદા પ્રોજેક્ટમાંથી શીખેલા પાઠોને ભૂલવા ના જોઈએ. સિમ્પલ ભાષામાં કહીએ તો વિકાસ એટલે ખાલી પૈસા કમાવા કે મોટી ઇમારતો બનાવવી એટલું જ નહીં. જો કોઈ પ્રોજેક્ટ પ્રગતિ માટે બન્યો હોય પણ એનાથી લોકોને પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થવું પડે, પર્યાવરણ ખરાબ થાય અને અમુક લોકોને જ ફાયદો થાય ને બીજાને નુકસાન થાય તો એને સાચો વિકાસ કહી શકાય નહીં. એટલે વિકસિત રાજ્યની વ્યાખ્યામાં ખાલી જીડીપી વધે એવું ના હોવું જોઈએ. એમાં બધાને સરખો ફાયદો મળે, આપણું પર્યાવરણ સુરક્ષિત રહે અને ભવિષ્યની પેઢીઓ માટેનો વિચાર, આ બધું પણ સામેલ હોવું જોઈએ. ભવિષ્યમાં જ્યારે પણ મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બને ત્યારે પારદર્શક રીતે પર્યાવરણીય અને સામાજિક અસરનું ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. એગ્રો સોલાર નીતિ જેવા પ્રયત્નો બતાવે છે કે આપણે આર્થિક વૃદ્ધિને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડી શકીએ છીએ. આ એક એવો રસ્તો છે જ્યાં વિકાસ પણ થાય અને પર્યાવરણ પણ સુરક્ષિત રહે. આવા પ્રયત્નો જ સાચા અને લાંબા ગાળાના વિકાસ માટેનું મોડેલ બની શકે છે. તો મૂળ સોવાતની એક વાત એમ છે કે વિકાસ એવો હોવો જોઈએ જે બધાને સાથે લઈને ચાલે અને આપણા ભવિષ્યને પણ સુરક્ષિત રાખે. ખાલી આર્થિક વિકાસ પાછળ દોડવું એ લાંબા ગાળે ફાયદાકારક નથી.